नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની વિશેષ બેઠક વિજયનગર પોળો ખાતે મળી। અખિલ ભારતીય રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શામળ કાકા, જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ, મંત્રી શ્રી કિશોરભાઈ, કોષાધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ તેમજ તમામ તાલુકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આગામી 3 વર્ષ માટે સભ્ય ફી 1,10,000નો લક્ષ્યાંક પૂરો કરવા માટે તમામ કાર્યકર્તાઓએ ખાતરી આપી હતી। આ પ્રસંગે વિજયનગર તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી જયંતિભાઈ સૌને આવકારી સંગઠનમાં રસ દાખવવા બદલ સૌને પ્રોત્સાહિત કરેલા હતા। જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈએ સંગઠનની તેમજ નવીન બનાવેલ જિલ્લા કાર્યાલય અંગે સૌનો આભાર વ્યક્ત કરેલ। ઈશ્વરભાઈએ સભ્ય ફી તેમજ બલરામ ભવનના હિસાબો જણાવેલ હતા। પ્રદેશ ઉપાધ્યક્ષ શામળ કાકા, રાષ્ટ્રીય પર્વ આવતું હોય તો દરેક ખેડૂતોને સૌએ જાગૃત થઈ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। અખિલ ભારતીય રાષ્ટ્રીય મંત્રી શ્રી બી કે પટેલ સાહેબે લેન્ડ રેકર્ડ, સિંચાઈના પ્રશ્નો, ભારતીય કિસાન સંઘની રીતનીતિ, અત્યાર સુધીની થયેલ કાર્યવાહી તેમજ ચક્ષુદાન, દેહદાન અને રક્તદાન કાર્યક્રમ વિશે સૌને જાગૃત કરેલા હતા। તેમજ દેશ લેવલે સંગઠનની સ્થિતિનો માહિતી આપી હતી અને દેશ લેવલે ખેડૂતોના પ્રશ્નો અંગે થયેલ સરકાર સાથેના કાર્યવાહીનો રિપોર્ટ આપેલા હતા। આગામી દિવસોમાં સૌ કિસાન પરિવારને જનજાગૃતિ દ્વારા રાષ્ટ્રીય પર્વ જાગૃતિ લાવી તમામને મત અધિકારનો અધિકાર કરવા જણાવેલ હતું। આ પ્રસંગે વિજયનગર તાલુકા દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા હોટલમાં ભોજન સાથે કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। તાલુકા પ્રમુખ શ્રી ડાયાભાઈ તેમજ ધીરુભાઈ તેમજ સૌ કિસાન કાર્યકર્તાઓનું જિલ્લા તેમજ પ્રદેશના હોદ્દેદારોએ સેવાઓને બિરદાવી હતી। બલરામ ભગવાન કી જય, ભારત માતા કી જય। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આસવાદીઓ આપણને ખબર છે કે 10 વર્ષ પહેલા કેટલા બોમ્બ ધડાકા થતા હતા। આપણા છોકરાને અમદાવાદ ભણવા મોકલવો હોય તો પરીક્ષા પર મોકલો તો કાંઈ જોઈએ ભાઈ કઈ સલામત તો છે ને? હકીકત છે ને? હકીકત સિરિયલ બ્લાસ્ટ થાય, બેંગ્લોરમાં થાય, આંધ્રમાં થાય, હૈદરાબાદમાં થાય, કર્ણાટકમાં થાય, કલકત્તામાં થાય, દિલ્હીમાં તો તાજ ઉપર હુમલો થઈ જાય, મુંબઈની અંદર તો આ બધા લોકો જતા રહ્યા છે। કોઈ ત્રાસવાદી ગયો નથી દોસ્તો, અને આપણે આપણી લીટી મોટી કરી છે અને લીટી નાની થઈ છે। અને આ બધા જો આપણે ક્યાંક કાચા પડ્યા, ભૂલા પડ્યા, ઓછા પડ્યા, અંદર જાતિ મત સંપ્રદાયમાં પડ્યા, આ બધી તાકાતો આવવાની છે। એટલે હું તો ઘણી ફેરે દેશી ભાષામાં કહું છું, ઘણી ફેર ન કહેવાય તો જેમ નરેન્દ્રભાઈ આપણે દેશી ભાષામાં બોલ્યા, હમણાં વડાપ્રધાન નહીં બોલવું જોઈએ, આજે પ્રાઇમ મિનિસ્ટર કે અમુક શબ્દો ન વપરાય તો પણ સ્પષ્ટ બોલ્યા કે આ લોકો મુસ્લિમ પુષ્ટિકરણો માને છે અને ભારતના સંસાધનો ઉપર લઘુમતીઓનો વિશેષ મુસલમાનોનો અધિકાર છે, આવું કહેનાર લોકો છે। તો તમારા મંગલસૂત્ર લઈને શું કરશે? લખ્યું છે ને એજન્ડાની અંદર બધા સમાન વહેંચણી એટલે શું? આપણે જો 5 કરોડ રૂપિયા, આપણે જો 500 રૂપિયા 5 કરોડ એના માટે આપી કુદરતી તો એ 2 આંખો જો આપણે એ દાનમાં કોઈને અપાવીશું તો જન્મ થયો છે, જેમને શરીર મળ્યું છે પણ દ્રષ્ટિ નથી મળી, તો એવા 2 લોકોને આ સંપૂર્ણ કરતા હતા સૃષ્ટિના જગત નિયંતા પ્રભુએ આ રચેલી સૃષ્ટિનું દર્શન કરવાની તક મળશે। તો કેટલું મોટું ઉમદા કામ, પુણ્યનું કામ। અને આ જો આપણે બોડી રક્તદાનનું આપણે આપીશું, આપણું દેહદાન કરીશું, તો એ અત્યારે સાયન્સ જે લોકો આ ભણી રહ્યા છે, ડૉક્ટરો મેડિકલ કોલેજમાં, તો એને બધા જ અવયવો અને એ લોકો કેટલા બધા આપણું સ્વાગત કરીને, આપણો આભાર માનીને દેહદાન આપણે કરવા જઈએ તો આપણો સત્કાર કરીને, આપણું સન્માન કરીને એ દેહદાનનો સ્વીકાર કરતા હોય છે। તો આવા બધા કામો સાથે પણ આપણો ભારતીય કિસાન સંઘ જોડાય અને આ બધું કામ આપણું કામ છે એમ માનીને આપણે બધા આવા કામ આપણે બધા કરતા રહીએ તો જ ભારતીય કિસાન સંઘની એક સાચી ઓળખ, જે આપણું કિસાન સંઘનું એક સાચું કામ જે આપણે કરવાનું છે એ કિસાન સંઘના તો આપણા પ્રત્યક્ષ કૃષિ અને કિસાનોની સમસ્યાઓની સાથે સાથે આપણું કિસાન સંઘ તપસ્યાઓ
આજરોજ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની વિશેષ બેઠક વિજયનગર તાલુકાના પોળો ખાતે છે. તેમાં વિશેષ બેઠકમાં મારી સાથે આજે સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી અમૃતભાઈ છે. તો આજ અમૃતભાઈ, આપનું જીપીએમસી ન્યૂઝમાં સ્વાગત છે. આજે શેના માટે વિશેષ બેઠક બોલાવેલી છે? આજે ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની વિશેષ બેઠક બોલાવવામાં એટલા માટે આવી કે ભારતીય કિસાન સંઘના સભ્ય સદસ્યતા અભિયાનનું એક ઝુંબેશ ચાલે છે આખા ઓલ ઇન્ડિયા લેવલે. એમાં સાબરકાંઠા જિલ્લાનો મહિનોથી અભિયાન ચાલે છે. એની અનુસંધાનમાં કાર્યકર્તાઓને બેઠક કરીને માર્ગદર્શન આપ્યું સદસ્યતા અભિયાન બાબતમાં. અને રાષ્ટ્રીય પર્વ, એમાં અમારા રાષ્ટ્રીય પર્વનો ઉજવણી માટેનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે ચાલનો. તેની અનુસંધાનમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. એમાં અભિયાનની અંદર રાષ્ટ્રીય પર્વની અંદર ઘેર ઘેર જઈને ખાટલા મિટિંગો કરી દરેકને સમજાવવાના કે ભાઈ આપણો એક મત છે, મત મહત્ત્વનો મત છે અને મત દરેકને ઘેરથી કોઈ રહી ના જાય એ પ્રમાણે સારી રીતે ઝુંબેશ ચલાવી અને રાષ્ટ્રીય પર્વનું ઉજવણી થાય એવું નક્કી કર્યું. અને એમાં ઉપસ્થિત અમારા રાષ્ટ્રીય મંત્રી બાબુભાઈ પટેલ, પ્રકાશભાઈ પરમાર અને જિલ્લાના મંત્રી અને તમામ તાલુકાના કાર્યકર્તાઓ, પ્રમુખ કાર્યકર્તાઓ બધા હાજર હતા. એ બદલ અહીંયા આ બેઠકનું આયોજન કરેલું હતું. આમ ભારતીય કિસાન સંઘની બેઠક દર માસે મળે છે, શું છે, કઈ રીતનું હોય? ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની દર માસે શુક્રવારે અમે બેઠક ફરજિયાત બોલાવીએ છીએ. એના અનુસંધાનમાં જ આજે અહીંયા બોલાવી વિશેષ બેઠક ભોજન સાથે. અને પોલો એવું સ્થળ, યાત્રાનું સ્થળ હશે એ જોઈને અમે અહીંયા ગોઠવેલું અને એમાં બેઠક કરી. ખૂબ સરસ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.